હવે જાઓ બસ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 ની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રાસાયણિક પ્રક્રિયા, એમાં રાસાયણિક પ્રક્રિયાની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો કે સમીકરણ જે હોય, રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરી અને રાસાયણિક સમીકરણો જે આપણે બનાવીએ છીએ, જો એ સંતુલિત ન હોય એટલે માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. એટલે આપણે એને સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. એના માટે આપણે સોપાન કાલે 1 થી 6 સોપાન જોયા હતા. કોઈ પણ રાસાયણિક સમીકરણ બોક્સમાં લઈ પછી એની અંદર કોઈ ફેરફાર કરવાનો થતો નથી, બરોબર? અંદર આપણે કોઈ પણ ફેરફાર કરવાનો રહેતો નથી. બહાર આપણી રીતે જેટલા વડે ગુણવો પડે એ રીતે બંને બાજુ અણુ પરમાણુ સરખા થાય એ રીતે એને સંતુલિત કરી શકાય. તો અહીંયા સોપાન નંબર જ્યારે આપણે જોઈ લઈએ ફરી વખત સમીકરણ લખું છું. કાલે જે આપણે સમીકરણની ચર્ચા કરી હતી, લોખંડ Fe નું પાણી સાથેની પ્રક્રિયાની આપણે ચર્ચા કરી હતી. Fe હતું, 4H2O, 4H2O, પછી Fe3O4, વત્તા 4H2. આ સમીકરણ આપણે છેલ્લે કાલે જોયું. હવે અહીંયા ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી. ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખવી. ભૌતિક અવસ્થા કઈ છે? એટલે ઘન સ્વરૂપ છે કે પ્રવાહી સ્વરૂપ છે કે વાયુ સ્વરૂપ છે કે દ્રાવણ છે કે જલીય છે, જે રીતેની જે સ્વરૂપમાં છે, જે તે પદાર્થ, જે તે તત્વો સંયોજન, એને એ પ્રમાણે ભૌતિક સ્વરૂપે એને સંજ્ઞા સ્વરૂપે લખવી. નીચે જમણી બાજુ નાના અક્ષરે લખવામાં આવે છે. તો આ સંતુલિત સમીકરણ જે છે આપણી પાસે, બરોબર, આ સંતુલિત સમીકરણમાં બંને બાજુ એના પરમાણુ સંખ્યા સમાન છે. આપણે જોઈ લઈએ 3F એટલે 3 આયન, તો આ બાજુ 3 આયન, 4H2 એટલે 8 હાઇડ્રોજન, 4 × 8 હાઇડ્રોજન, 4 × 4 ઓક્સિજન એટલે 4 ઓક્સિજન. બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે પદ્ધતિ છે એ ટ્રાય પદ્ધતિ, પ્રયત્ન દ્વારા તમે રાસાયણિક સમીકરણ સંતુલિત કરી શકો છો. તો પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવાની છે, જેથી સમીકરણ વધુ અર્ધસૂચક બનશે. અર્ધસૂચક જે બને છે એટલે કે એનો અર્થ સારો આવશે. અર્ધસૂચક જે સમીકરણ છે, મતલબ આ ઘન સ્વરૂપમાં છે કે વાયુ સ્વરૂપમાં છે કે પ્રવાહી સ્વરૂપમાં છે, એવી રીતે આપણે ખ્યાલ આવી શકે. અર્થસૂચક એ આપણને એનું સ્વરૂપ વિશેની માહિતી પ્રાપ્ત થાય. સમીકરણને જોઈને પણ ખ્યાલ આવી શકે. તો જેમ કે વાયુ માટે G લખવામાં આવશે. ઘન માટે S, પ્રવાહી માટે L, જલીય એટલે કે દ્રાવણ એના માટે એક Y. તો આ બધી સંજ્ઞા સંકેતો છે. આ સમીકરણને આપણે આમ દર્શાવી શકીએ 3 Fe3S. આયન
સ્વરૂપમાં છે તો કે આયન સોલિડ ઘન સ્વરૂપમાં છે વત્તા 4H2O G તો કયા સ્વરૂપમાં છે? પાણીની વરાળ છે, આ વાયુ સ્વરૂપમાં છે પાણી. પછી Fe3O4 એ ઘન સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે અને વત્તા 4H2 G વાયુ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે અવસ્થા દર્શાવી છે ભૌતિક અવસ્થાના કારણે સમીકરણ વધારે સચોટ અર્થ સૂચક બને છે. તો આપણે આ સમીકરણ લખી શકીએ. બીજું, ઘણી વખત પ્રક્રિયા અત્રે નોંધનીય છે કીધું છે આપણને કે ક્યારેક આ સંજ્ઞાઓ જે છે વરાળ હોય તો બાષ્પ શક્ય હોય તો G વડે દર્શાવી શકાય, પણ જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાઓનો સમાવેશ કરવાનો હોતો નથી. જરૂરી ન હોય ત્યાં સુધી આ સંજ્ઞાઓ લખવાની કોઈ જરૂર નથી. જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરાય છે. આવડતું હોય તો મિત્રો સંજ્ઞા લખવી બરોબર પરીક્ષાની દ્રષ્ટિએ. પછી ખોટી સંજ્ઞા લખવી ક્યારેક આપણું રાસાયણિક સમીકરણ ખોટું પડી શકે છે. તો કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયા પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દર્શાવવાનું હોય, દબાણ, ઉદ્દીપક, વગેરે સમીકરણમાં તીરની નિશાની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવે છે. દબાણ, તાપમાન, ઉદ્દીપક આ તીરની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવતું હોય છે. એના માટે એક એક્ઝામ્પલ છે, આપણે લઈ લઈએ એટલે ખ્યાલ આવે. કાર્બન મોનોક્સાઇડ વત્તા CO એટલે કાર્બન મોનોક્સાઇડ. H2 વાયુ શબ્દ હાઇડ્રોજન છે. વાતાવરણ આ રીતે પ્રક્રિયા પરિસ્થિતિ કેટલા વાતાવરણ એટલે કે એકમ છે પ્રક્રિયા માપવા માટે. દબાણે વાતાવરણ તો CH3OH સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આવી રીતે જે મળે છે કાર્બન મોનોક્સાઇડ છે આ મિથેનોલ. બીજું એક સમીકરણ છે CO2 કાર્બન ડાયોક્સાઇડ 12H2O પ્રવાહી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે કરે છે તો કે
સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, આ રીતે ઉપર અથવા નીચે દર્શાવી શકાય. C6H12O6. ગ્લુકોઝ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પોતાનો ખોરાક બનાવે છે. એટલે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા ચાર પરિબળ હોય તો જ કરી શકે. કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. આ ચાર હોય તો જ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થાય છે. AQ6O2 6H2O. આ ત્યાં રાસાયણિક સમીકરણ આપણે દર્શાવી શકીએ છીએ. આ છે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વનસ્પતિ પોતાની જે ખોરાક બનાવવાની પ્રક્રિયા છે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ્યારે વનસ્પતિ કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ આ ચાર પરિબળ હાજરી હોય તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. આમાંથી એક પણની ગેરહાજરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવા દેતી નથી. તો આવી રીતે આપણે સમીકરણની પ્રક્રિયા પરિસ્થિતિ તીરની ઉપર અથવા તીરની નીચે આપણે દર્શાવી શકીએ. આ રીતે આ સોપાન નંબર 7 હતું જે આપણે કાલે અધ્યાય કીધું. અહીંયા આ સોપાન નંબર 7 પૂર્ણ થાય છે. આ સોપાનનો ઉપયોગ દ્વારા શું તમે આ પાઠમાં અગાઉ આપેલ સમીકરણ 1.2 ને સંતુલિત કરી શકશો? તો 1.2 સમીકરણ કયું આપ્યું છે તમે જુઓ. કયું? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવી હતી Mg + O2 MgO. તો એને સંતુલિત કરી શકો? હા, આ રીતે અમે સંતુલિત એને કરી શકીએ છીએ. પાછળ પ્રશ્ન આપ્યા છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવી પડે? આ તો સાફ તો કરવી પડે કારણ કે મેગ્નેશિયમ ધાતુ છે ને એ ખૂબ જ ક્રિયાશીલ ધાતુ છે. એટલે ક્રિયાશીલ હોવાના કારણે એને હવામાં ખોલી રાખતા બહારની સપાટી પર એક પડ જામી જાય છે, નિષ્ક્રિય પડ બને. શેનું ખબર છે? મેગ્નેશિયમ ઓક્સાઇડનું MgO પડ બને છે. એટલે આપણે આગળ સમીકરણ જોઈ ગયા હતા Mg + O2 MgO આ પડ બને મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરોબર? તો એ પડ જે બને છે આ મેગ્નેશિયમ ઓક્સાઇડના નિષ્ક્રિય પડને કાચ પેપર વડે સાફ કરવા આવે ને. આટલી દીવાલ પેલા કલર કરવો તો જૂનો કલર કરવો કાચ પેપર ઘસતા એ કાચ પેપર વડે આ પટ્ટીને ઘસવામાં આવે, સાફ કરીએ તો મેગ્નેશિયમની પટ્ટી રહીને એ સરળતાથી શું થાય ખબર છે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે. બીજું એક મિત્રો આપ્યું છે નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સંતુલિત સમીકરણ લખો. જોતા જઈએ આપણે રાસાયણિક સમીકરણ લખવાના કીધા છે 3 આપ્યા છે. આ સ્ક્રીનશોટ પાડો તો પડ્યો પછી આપણે લઈ લઈએ. ઓકે, स्क्रीनशॉट लो, टिक कर दो.
નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સંતુલિત સમીકરણ લખો. એલા ગુજરાતી આપ્યું છે. પહેલું હાઇડ્રોજન વત્તા ક્લોરીન હાઇડ્રોજન ક્લોરાઇડ ગુજરાતી સમીકરણ છે. એનું રાસાયણિક સમીકરણ સંતુલિત સમીકરણ કીધું છે. પાછું હાઇડ્રોજન H2 શું H2 એટલે હાઇડ્રોજન, ક્લોરીન Cl2 બે કોમન કાઢો 2HCl હાઇડ્રોજન ક્લોરાઇડ. આ થઈ ગયું સમીકરણ, સંતુલિત સમીકરણ થઈ ગયું. આ બે કોમન કાઢ્યા એટલે HCl બન્યું. HCl એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ. પછી બીજું બેરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ બેરિયમ સલ્ફેટ વત્તા એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને છે. બરાબર. બેરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ અને એ કરી જમણી બાજુ બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આ રીતે બને છે. એને આપણે પહેલા તો એના અણુસૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ. તો બેરિયમ ક્લોરાઇડ જે છે સંતુલિત લખવાના છે BaCl2 બેરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 એલ્યુમિનિયમ સલ્ફેટ. નિબંધમાં શું છે? બેરિયમ સલ્ફેટ. B આગળ લાગે BaSO4 અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3. હવે આને સંતુલિત કરવાનું. આયા એલ્યુમિનિયમ આ ત્રણ આને જ લાગે. એલ્યુમિનિયમ ના બે છે. આ એલ્યુમિનિયમ બે કરવા માટે આ બે આગળ લગાડવા પડે. એટલે 2AlCl3 એટલે 2 * 6 ક્લોરીન ના કેટલા થયા? 6. આ બાજુ ક્લોરીન ના કેટલા છે? 2. અહીંયા કેટલા મૂકવા પડે? 3 * 6 6 ક્લોરીન ના. આ 6 ક્લોરીન ના. બરોબર. હવે બે બાજુ ગણી લો પહેલા. 3 બેરિયમ. અહીંયા બેરિયમ ના કેટલા છે? એક જ બેરિયમ છે. અહીંયા પણ આપણે આગળ શું કરવા પડશે? 3 મૂકી દઈએ. 3 બેરિયમ 3 * 6 ક્લોરીન 3 બેરિયમ 3 * 6 ક્લોરીન એલ્યુમિનિયમ 2 એલ્યુમિનિયમ 2 SO4 3 SO4 3 છે. ઓકે. આ સંતુલિત સમીકરણ થઈ ગયું. સમીકરણ અણુસૂત્ર આવડતા હોય સોડિયમ વત્તા પાણી સોડિયમ વત્તા પાણી સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોજન સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોજન સોડિયમ એટલે Na 11 નંબર પાણી એટલે H2O બરાબર પાણી એટલે H2O
સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH, અને હાઇડ્રોજન એટલે H2. હવે આને સંતુલિત કરવાનું. અહીંયા બે હાઇડ્રોજન છે, અહીંયા બે ને ત્રણ હાઇડ્રોજન છે, એક ઓક્સિજન છે, ત્રણ હાઇડ્રોજન. બે એને સંતુલિત કરવા માટે આપણે 4 નો ગેપ લઈ શકીએ. તો આપણે એને સંતુલિત કરવા માટે આપણે આમ લખી શકીએ 2Na લઈએ તો 2NaOH એટલે 2 4, 2 1 2, 2 હાઇડ્રોજનના 4 થાય, અહીંયા 2 ઉપર ઓક્સિજનના થઈ જાય. આવી રીતે આ પ્રક્રિયા સંતુલિત થાય. હાઇડ્રોજન 4 2 H2 એમને રહેશે. આ ત્રણ છે સંતુલિત રાસાયણિક સમીકરણ છે. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. આપણે આપ્યા છે જો બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ ના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ. અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ મળે છે. આપણે એવું કીધું હોય કે આ જે સમીકરણ છે આ પ્રક્રિયા માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. આ સમીકરણમાં ભૌતિક અવસ્થાઓ નથી દર્શાવી, સંતુલિત કર્યા છે, પણ આને તો સંતુલિત કરવાના છે, ભૌતિક અવસ્થાઓ દર્શાવવાની છે. તો પહેલા તો બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ આ બેનો આપણને અણુસૂત્ર આવડે. એના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે એટલે એકોઇટ છે બેરિયમ ક્લોરાઇડ BaCl2 બરાબર. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ, સોડિયમ એટલે Na બરાબર, સલ્ફેટ SO4 Na2SO4. પાણીમાં બનાવેલા દ્રાવણ એટલે બેની અવસ્થા શું આવશે ખબર છે? એક્વાયર AQ પાણીમાં બનેલા દ્રાવણ છે એટલે એક્વાયર્ડ કહેવાય. આમની વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ બને છે. અદ્રાવ્ય એટલે ઓગળે નહીં તેવું બેરિયમ સલ્ફેટ BaSO4 અદ્રાવ્ય છે એટલે ઘનશો હોય સોલિડ S લખા સોલિડ BaSO4 અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ ઈ સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ મળે છે. તો ઈ દ્રાવણ એટલે AQ સોડિયમ ક્લોરાઇડ મીઠું NaCl. આ મીઠું નામ સાંભળ્યું હશે તમે. તો ઈ NaCl AQ આનું દ્રાવણ છે. હવે આને આપણે સંતુલિત કરીએ. Ba આ બાજુ Ba છે, Cl2 2 છે, અને Cl2
એક છે અહીંયા 2 મૂકી દઈએ 2NaCl બરાબર Cl 2 થઈ ગયા અહીંયા 2 સોડિયમ 2 થઈ ગયા ઓકે આ રીતે આ સંતુલિત રાસાયણિક સમીકરણ થઈ ગયું ભૌતિક અવસ્થાઓ સહિત દ્રાવણ દ્રાવણ સોલિડ અને દ્રાવણ AQ બીજું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ પાણીમાં હાઇડ્રોક્લોરિક એસિડ પાણીમાં સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ પાણીમાં હાઇડ્રોક્લોરિક એસિડ દ્રાવણ પાણીમાં સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે પહેલું આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કીધું NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં છે એટલે AQ બરાબર વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ E પાણીમાં તો HCl AQ સોડિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં શબ્દ આપ્યા છે એટલે બે દ્રાવણની અવસ્થા કઈ આવશે AQ પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ એટલે NaCl E પર AQ અને પાણી એટલે L લિક્વિડ H2O ઉત્પન્ન કરે છે આ રીતે ભૌતિક અવસ્થાઓ દર્શાવી શકીએ આનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સોડિયમ ક્લોરાઇડ પાણી આ રીતેના નામકરણ છે સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને ખ્યાલ આવે વ્યવસ્થિત રીતે ઓકે તો અહીંયા આ ત્રણ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ આગળનો ટોપિક છે 1.2 રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર મિત્રો પીડીએફ તમને મેં મોકલાવી દીધી છે કાલનું હોમવર્ક પણ તમને મોકલાયું હશે એમાં કાલનું હોમવર્ક મેં તમને મોકલાયું છે 6 પ્રશ્ન આપ્યા છે જે તમારી ગ્રેડબુકમાં લખવાના હતા આજે એ સિવાયના પ્રશ્નો હું તમને આપીશ એ લખવાના છે એટલે રોજે રોજ જેટલું ચાલે હું તમને હોમવર્ક આપતો હોય તમારી બધાય પ્રશ્ન પીડીએફ ને આપી છે પહેલા એમાંથી જ લખવાના એમાં ક્રમ અનુસાર જ આવશે લખવાના બરાબર એક સાથે બધા લખી નાખો કોઈ કશો વાંધો નથી અને સ્ટેપ બાય સ્ટેપ લખો તો પણ કશો વાંધો નથી સ્ક્રીનશોટ પાડી લીધો હશે આપણે એને ભૂસી નાખીએ
રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર આપ્યા છે. ધોરણ 9 માં આપણે શીખી રહ્યા છીએ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુમાં થતું નથી. તેમજ પરમાણુ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અથવા બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય એવું નથી બનતું. ખરેખર રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ વચ્ચે બંધો તૂટીને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે. પરમાણુ વચ્ચે બનતા બંધોના પ્રકાર વિશે તમે ત્રીજા અને ચોથા પાઠમાં આપણે અભ્યાસ કરવાના છીએ. વધારે વાત એ છે મિત્રો, જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયા કરતા હોઈએ એ દરમિયાન કોઈ એક તત્વના પરમાણુ રૂપાંતર અન્ય તત્વમાં થાય નહીં. એટલે કે અન્ય તત્વના પરમાણુમાં ન થાય. લોખંડના પરમાણુમાંથી લાકડાના પરમાણુ ન થઈ જાય, બરોબર? એલ્યુમિનિયમના પરમાણુમાંથી હોનાના પરમાણુ ન થઈ જાય, એવું ક્યારેય ન થાય. એક તત્વના પરમાણુ માંથી બીજા તત્વના પરમાણુમાં કોઈ કાળે રૂપાંતર ન થાય. અને રાસાયણિક પ્રક્રિયા જ્યારે આપણે કરતા હોઈએ તો એ પરમાણુઓ છે મિશ્રણમાંથી ગાયબ થઈ જાય એવું નથી બનતું, અથવા બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય એવું નથી બનતું. ખરેખર શું થાય ખબર છે મિત્રો? રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે શું થાય? જે બંધ બનેલો હોય એ બંધો તૂટીને અથવા બંધો નવા બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે. પરમાણુઓ વચ્ચે બનતા બંધના પ્રકાર વધારે જે છે આગળ તમે સહસંયોજક બંધ વિશે, આયોનિક બંધ વિશે તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા છો. આપણું ચોથું ચેપ્ટર છે સહસંયોજક બંધ વિશે. બંધ બે પ્રકારના છે, આયોનિક બંધ અને સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જો બંધ બનતો હોય, ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જો બંધ બનતો હોય તો એ આયોનિક બંધ છે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનતો હોય તો એ સહસંયોજક બંધ છે, બરોબર? એટલે કાર્બન છે કેટેલિસનનો ગુણધર્મ ધરાવતું તત્વ છે. સલ્ફર પણ એવો ગુણધર્મ ધરાવે છે. કાર્બન પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવે છે. અને કાર્બન તત્વ છે એવું તત્વ છે ઘણા બધા તત્વો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હાઇડ્રોકાર્બન શૃંખલાઓ તૈયાર કરે છે. એની વધારે ચર્ચા ચોથા પ્રકરણમાં કરવાના છે. તો અહીંયા પહેલો પ્રકાર આપ્યો છે સંયોગીકરણ પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો આપ્યા છે. પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા પરીક્ષામાં ખૂબ જ આઈપી પ્રશ્નો છે. બધા રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાંથી કોઈ પણ બે તમને પૂછાશે જ તે. સિમ્પલ છે. શું લખવું? એની વ્યાખ્યા, ગુજરાતી સમીકરણ, અંગ્રેજીમાં નાનું સૂત્રના સમીકરણ લખવા, બે એક્ઝામ્પલ આપી દેવા, બરાબર? આ લોકોને 2 માર્ક મળી જાય. મિત્રો આ સંયોગીકરણ પ્રક્રિયામાં પ્રવૃત્તિ આપેલી છે, તમે જોઈ શકો છો.
કેલ્શિયમ ઓક્સાઇડ બીકર પાણી. અહીંયા પ્રવૃત્તિ એવી છે, બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા ઘડી ચૂનાનો થોડો જથ્થો લો, એમાં ધીરે ધીરે પાણી ઉમેરો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શ કરો. શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો? તો આ રીતે એમને આ એક પ્રવૃત્તિ આપેલી છે. અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ફોડેલા ચૂના નું નિર્માણ કરવું. ફોડેલો ચૂનો બનાવવાની પ્રવૃત્તિ છે. પ્રશ્ન એવો છે, આપણે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO લઈ લઈએ વત્તા પાણી H2O, કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા પાણી CH2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ ફોડેલો ચૂનો આ રીતે આ સમીકરણ બને છે. પણ આને અડસો હાથ વડે એટલે ગરમ લાગશે. આપણે ગરમ લાગવું કાઢશું, આને આપણે ગરમ નથી કર્યું, પણ કેલ્શિયમ ઓક્સાઇડ ઘડી ચૂનાના પાણી નાખો એટલે ઈ મિત્રો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કરે એટલે ઉષ્મા મુક્ત કરે છે, જેના કારણે બીકર ગરમ થાય છે. તો એ કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. આ સમીકરણ છે એને ફરી વખત આપણે લખીએ CaO વત્તા H2O નિપજમાં CaOH2 છે પ્લસ ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો અહીંયા કડી ચૂનો પાણી દ્વારા શું બને છે? કડી ચૂનો અને પાણી દ્વારા ફોડેલો ચૂનો બને છે. શું બને છે? ફોડેલો ચૂનો. કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા, આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સંયોજાય એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એટલે આ એક જ નિપજ બની અહીંયા સમજો. તો સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયા એમાં પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો છે. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એટલે જ નિપજ આપે. પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા.
બે કે વધારે પ્રક્રિયકો ભેગા થઈ નિપજ કેટલી બને? ફક્ત એક જ નિપજ બને. એક જ નિપજ બનતી હોય તો એ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ક્લિયર? આ જે પ્રવૃત્તિ આપણે જોઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સાથે પ્રક્રિયા એક જ નિપજ ઓળેલો ચૂનો બનાવે છે. તો આજે ચૂનાનું ફૂટવું એવી પ્રક્રિયા કહેવાય. ચૂનો ફૂટે છે પાણી સાથે પ્રક્રિયા થાય એટલે. તો બીકરને સ્પર્શ કરતા શું લાગશે? બીકરને સ્પર્શ કરતા આપણે બીકર ગરમ લાગે છે, કારણ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે અને એ બીકર ગરમ લાગે એનું કારણ એ પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે. ફોડેલા ચૂનાનું રાસાયણિક અણુસૂત્ર છે આ. ફોડેલું ચૂનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ફોડેલું ચૂનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 આપ્યું છે. તો અહીંયા આ વ્યાખ્યા સંયોગીકરણની પ્રક્રિયાની આપી છે. તમને પણ એવી કોઈ મિત્રો આવડતી હોય પ્રક્રિયા તો લખી શકાય છે એક્ઝામ્પલ તરીકે. તો એક જ નિપજનું નિર્માણ થાય અને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ઠીક કરી લેજો. સામેના પેજ ઉપર પેજ નંબર 7 ઉપર જે આપ્યું છે બરાબર. તો અહીંયા બીજી પ્રક્રિયાઓ છે આપણે ચર્ચા કાલે કરશું. નમસ્કાર. આજે પૂરું કરીએ.